નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ટોપિક જે આપણે ચાલી રહ્યો છે સ્પોકન ઇંગ્લિશની અંદર જે બેઝિક શરૂઆત આપણે કરી છે તેની અંદર આજે આગળ વધીશું. તો આજે જે 5મા દિવસે ચર્ચા કરવાની જે છે તે આપણે જોઈશું શું તો કે યુ જોઈશું. આજે યુની ચર્ચા કરવાની છે. તો યુ કઈ રીતે વપરાય છે, કેટલી રીતે તેનો ઉપયોગ થાય તેના વિશેની આપણે સામાન્ય માહિતી છે તે મેળવીશું. અને હા, જો આપણે અત્યાર સુધી અગાઉના લેક્ચરની પ્રેક્ટિસ ચાલુ નથી કરી તો ચોક્કસથી કરી દઈશું, કેમ કે બેઝિક શરૂઆત જે છે તે આપણે એકડાથી એટલે કે ABCDથી શરૂઆત કરેલી છે, તે આપણે ફેલ થવી જોઈએ નહીં. ચાલો શરૂઆત કરી દઈએ. તો પ્રથમ ચર્ચા કરીએ કે ભાઈ યુ જે છે તે છે શું અને શા માટે, કઈ રીતે અને ક્યારે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યુ એટલે કે તું અથવા તમે. કઈ બાબતની ચર્ચા કરી છે? યુ એટલે કે તું અથવા તમે. યુ શબ્દ બહુવચન, યુ શબ્દનું બહુવચન પણ યુ એટલે કે તમે થાય છે. તમે યુ જોશો તો એક વચનમાં એ છે અને બહુવચનમાં પણ એ છે, આમાં કોઈ તફાવત નથી. હા, ઉપયોગ જ્યારે કરીએ ત્યારે થોડો તફાવત આવશે, તેની આપણે આગળ ચર્ચા કરીશું. ત્યાર પછી શું કીધું છે? યુ અને યુ એટલે કે એકવચન અને બહુવચન આ બંને બીજા પુરુષના સર્વનામ છે. અહીંયા શું કીધું? બીજા પુરુષના પુરુષવાચક સર્વનામ અથવા તો સર્વનામ છે, પુરુષવાચક તો નહીં પણ સર્વનામ છે. પછી કીધું શું કીધું કે યુ શબ્દો એકવચનમાં હોય કે બહુવચનમાં હોય. એકવચનમાં હોય તો ભલે અને બહુવચનમાં હોય તો પણ ભલે. વર્તમાન કાળમાં યુ પછી હંમેશા શું એટલે કે બીનું કયું રૂપ વપરાય છે? તો કે આર જ વપરાય છે. તમે એકવચન હોય તો આર આવશે અને બહુવચન હોય તો પણ આર જ આવશે. આ ખાસ યાદ રાખવાનું છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચાલો, તો હવે આ આર જે છે યુ છે તેની સાથે આર કઈ રીતે વપરાય એકવચનમાં અને બહુવચનમાં તેના વાક્યની ચર્ચા કરીએ. ચલો, અહીંયા આપણી સમક્ષ તમને અલગ અલગ વાક્ય આપેલા છે. અહીંયા જોશો તો આ બાજુ એક લાઈનમાં છે અને અહીંયા બીજી લાઈનમાં. તો આ બંને વાક્યનો તફાવત શું છે? એકદમ સિમ્પલ છે. તમે જોઈ શકો છો કે પહેલું વાક્ય જે છે તે એકવચનનું જોવા મળશે અને બીજું વાક્ય છે તે બહુવચનનું છે તેની સામે. અહીંયા જુઓ કે યુ આર અ મર્ચન્ટ. અહીંયા તમે જોઈ શકો છો કે આર્ટિકલ આવેલું છે એ, અને આમાં જોશો તો યુ આર મર્ચન્ટ્સ. અહીંયા ફેરફાર જોવા મળશે. ટૂંકમાં કહીએ તો જ્યારે એકવચન હોય વાક્ય અને કર્તા તરીકે યુ વપરાયેલું હોય તો તે પ્રથમ પુરુષ, પ્રથમ નહીં પણ એકવચન છે કે બહુવચન છે તે કેના આધારે નક્કી થશે? તો કે અહીંયા આવેલા આર્ટિકલના આધારે. અહીંયા આર્ટિકલ આપણને એ આપ્યું છે તો એના આધારે નક્કી કરી શકશું કે આ વાક્ય કેવું છે એકવચનનું. ત્યારબાદ બહુવચનના વાક્યની અંદર તમે જોશો તો આ જગ્યાએ તમને એસ કે ઈએસ લાગેલો જોવા મળશે, અથવા તો નિયમ પ્રમાણે અહીંયા પાછળનું નામ જે છે તે શું હશે? બહુવચન. તો તેના આધારે ખ્યાલ આવે કે વાક્ય એકવચન છે કે બહુવચન. ત્યારબાદ બીજું વાક્ય છે શું કીધું? યુ આર અ શોપકીપર એટલે કે તું દુકાનદાર છે. યુ આર શોપકીપર્સ, તમે દુકાનદારો છો. તો અહીંયા બહુવચન છે, અહીંયા એકવચન છે. ત્યારબાદ યુ આર અ મેજિશિયન, તું એક જાદુગર છે. પછી યુ આર મેજિશિયન્સ, તમે જાદુગર છો, બહુવચન વપરાયું છે. પછી યુ આર અ પબ્લિશર એટલે કે તું પબ્લિશર છે, બરાબર. પછી યુ આર પબ્લિશર્સ, તો અહીંયા બહુવચન છે, અહીંયા એકવચન. ત્યારબાદ યુ આર અ પેન્ટર, તું ચિત્રકાર એટલે કે પેન્ટર છે. યુ આર પેન્ટર્સ, તમે પેન્ટર છો એટલે કે ચિત્રકારો છો. ત્યારબાદ યુ આર અ પોસ્ટમેન, અહીંયા જોઈ શકો છો કે એકવચનની અંદર પોસ્ટમેન આવેલું છે. ત્યાર પછી યુ આર પોસ્ટમેન, અહીંયા જુઓ કે આ મેન જે છે તેનું બહુવચન થયેલું જોવા મળે છે. એમએનની જગ્યાએ શું આવી ગયું છે? તો કે MEN. બેઝિક છે, યાદ રાખશો આપણે કે જ્યારે મેન શબ્દ આવે છે તો તેનું એકવચન જે છે તે MEN થાય છે, જ્યારે તેનું બહુવચન છે તે MEN થાય છે. પછી આ મેન શબ્દ છે કોઈની પાછળ લાગેલો હોય તો પણ ભલે અને કોઈ પણ જગ્યાએ હોય, બરાબર. પછી યુ આર મેસન, પછી કહે છે યુ આર મેસન્સ. અહીંયા જુઓ કે તમે મેસન છો, બરાબર, અને મેસન્સ એટલે કે બહુવચન છે, કડિયા છો એવું કહ્યું છે. તો આ રીતે દરેક જગ્યાએ એકવચનમાંથી બહુવચન કઈ રીતે થાય છે અને તે બંનેમાં તફાવત શું છે તે આપણે અહીંયા નોંધવાનું રહેશે. આગળ વધશું અને જોઈશું
કે ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતે થાય છે. તો પ્રથમ વાક્ય છે તમે છોકરા નથી. બરાબર. તો અહીંયા જોઈ શકીએ કે આ એક વચન છે કે બહુવચન. તો છોકરા કીધું છે તો આના દ્વારા ખ્યાલ આવશે કે વાક્ય કેવું છે તો કે એક વચનનું છે. તો અહીંયા શું થશે કે યુ આર. જ્યારે નકાર વાક્ય આવે છે ત્યારે આપણને ખ્યાલ છે કે સહાયકારક ક્રિયાપદ પછી તરત જ શું આવી જશે તો કે નોટ આવી જશે. તો શું કહીશું અહીંયા યુ આર નોટ. છોકરા કીધું છે તો છોકરો હોય તો આપણે બોય કહીએ ને, છોકરા છે તો બોયઝ. યુ આર નોટ બોયઝ. પછી બીજું વાક્ય શું તમે દુઃખી છો. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે શેના વડે બનાવીશું તો કે આર વડે. આર યુ સેડ એટલે કે શું તમે દુઃખી છો આ પ્રમાણે. પછી તમે મારા મિત્ર નથી. ફરી વખત નેગેટિવ સેન્ટેન્સ છે તો તમે એટલે અહીંયા મારા મિત્ર. મિત્ર એક વચન છે તો એના દ્વારા ખ્યાલ આવશે કે કેવું વાક્ય છે આખે આખું એક વચનનું. તો શું આવશે અહીંયા કહીએ યુ આર નોટ માય ફ્રેન્ડ. યુ આર નોટ માય ફ્રેન્ડ. તમે મારા મિત્ર નથી. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ તો ખ્યાલ આવશે તમે વિદ્યાર્થી નથી. તો અહીંયા પણ એક વચન છે તો શું કહીશું આપણે યુ આર નોટ અ સ્ટુડન્ટ. બરાબર. તો આ રીતે થશે. ત્યાર પછીનું વાક્ય નંબર 3 ને 5 તમે ચિત્રકાર છો. તો અહીંયા પણ એક વચન છે કે યુ આર અ પેન્ટર. યુ આર અ પેન્ટર. ચાલો નેક્સ્ટ તમે દુઃખી નથી. તો અહીંયા એક વચન વાક્ય છે ફરી વખત. તો શું કહીશું યુ આર નોટ સેડ. તમે દુઃખી નથી. તો આ રીતે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એક વચન વાક્ય છે ત્યારે અને બહુવચન વાક્ય છે ત્યારે માત્ર એક જ જગ્યાએ તફાવત છે. કઈ જગ્યાએ તો કે જે તે જો બહુવચન હશે તો અહીંયા આ રીતે આપણે જ્યાં એસ કે એસ લાગેલું હશે અને જો એક વચન હશે તો જે તે નામ પહેલાં આપણી પાસે આર્ટિકલ જોવા મળશે. બરાબર. અથવા તો વાક્યના આધારે ખ્યાલ હશે અહીંયા આર્ટિકલ નથી તેમ છતાં બહુવચન નથી એક વચન નામ છે ત્યાંના આધારે આપણને ખ્યાલ આવી જશે. ચાલો આગળ વધીએ. ત્યાંથી ફરી વખત આગળ વાક્ય તેની અંદર શું કીધું શું તમે ટપાલી છો. તો અહીંયા પણ એક વચન છે તો આવશે આર યુ અ પોસ્ટમેન. ચાલો આ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય. તું છોકરી નથી. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે શું કહીશું અહીંયા યુ આર નોટ અ ગર્લ. તું છોકરી નથી. પછી શું તમે સૈનિક છો. ફરી વખત પ્રશ્નાર્થ વાક્ય આવ્યું છે. અહીંયા સૈનિકો બહુવચન નથી પણ એક વચન છે. બરાબર. સૈનિકો હોત તો બહુવચન તો એક વચન છે તો આપણે શું કહીશું કે આર યુ અ સોલ્જર. બરાબર. પછી કહ્યું છે શું તમે તૈયાર છો. તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે આર યુ રેડી. આર યુ રેડી. શું તમે તૈયાર છો. પછી શું કહે છે કે તમે લેખક છો. તો આપણે કહીએ યુ આર અ રાઇટર અથવા ઓથર. શું કહીશું અથવા ઓથર. તો આ રીતે જ્યારે પણ આપણી સમક્ષ વાક્ય આવે છે તો આ સિમ્પલ રીતે તૈયાર થાય છે. આગળ વધીએ ત્યાંથી અને હવે પછીની ચર્ચા કરીએ તો આપણે જે રીતે અગાઉ તમને સ્પેલિંગ આપ્યા છે કે ભાઈ આટલા સ્પેલિંગ તૈયાર કરવાના છે તો અહીંયા પણ આપણી સમક્ષ કેટલાક સ્પેલિંગો છે તેની ચર્ચા કરી લઈએ કે જે આપણે તૈયાર કરવાના છે. અહીંયા વ્યવસાયને લગતા અથવા તો જે તે નામ છે એ ખૂબ જ મહત્ત્વના છે. તો અહીંયા જુઓ કે સૌપ્રથમ આપણે કીધું છે કે ટીચર વ્યવસાયને લગતું છે નામ. પછી ડૉક્ટર, ફાર્મર, ડ્રાઈવર, શોપકીપર, પોલીસ, નર્સ, એન્જિનિયર, ટેલર ને બાર્બર. દરેકે દરેક વાક્ય જે છે
તે અત્યારે આપણે વ્યવસાયને લગતા લીધા છે. શા માટે? તો કે આપણે આ પ્રેક્ટિસની અંદર જરૂર પડવાની છે. તમે તમારા મિત્રની સાથે વાત કરો અને દરેક વાક્યનું દરેક શબ્દનું એક વાક્ય બનાવો. આપણે કહીએ કે યુ આર અ ટીચર, તો સામે કહેશે કે નો યુ આર અ ડૉક્ટર, આઈ એમ અ ફાર્મર. આ રીતે વાક્ય જે છે તે તમારા મિત્રોની સાથે દરેક શબ્દનું વાક્ય બનાવશો તો ખ્યાલ આવશે કે કઈ રીતે સરળતાથી વાક્ય બને છે અને આપણે બોલવાની પ્રેક્ટિસ પણ થશે. પછી આગળ છે કાર્પેન્ટર, પછી ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, પછી મિકેનિક, પેઇન્ટર, ક્લીનર, કુક, વોચમેન, પોસ્ટમેન અને સ્વીપર. તો અહીંયા આપણી સમક્ષ આ 20 અલગ અલગ વ્યવસાયના નામ આપેલા છે. તે દરેકને નોંધ કરો અને તમે જો તમારા મિત્ર સાથે અથવા તમારી જાતે તેના વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપણે અંગ્રેજીની અંદર સારી રીતે આગળ વધી શકશું. અને જો તમને કંઈ પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ બોક્સમાં આપો, તેનો આપણે પ્રત્યુત્તર આપવામાં આવશે. બરાબર, તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. તો આ છે આજનો આપણો અંગ્રેજીનો લેક્ચર. આવતીકાલે ફરી વખત સાંજે 8 વાગે તૈયાર થઈ જશો નવા લેક્ચરની સાથે અને નવા ઉત્સાહની સાથે અંગ્રેજી શીખવા માટે. ચાલો, આપને સૌને સરસ મજાનું અંગ્રેજી આવડે એવી અપેક્ષાની સાથે આજના લેક્ચરની આપણે પૂર્ણાહુતિ કરીએ. જય હિન્દ અને જય ભારત.